વેલકમ ટુ ધ વ્લોગ। તો ભાઈ આપણે છે ને રેડી થઈ ગયા, રેડી ક્યારના ના થઈ ગયેલા, પણ અત્યારે નીકળવાના છે કામ માટે। તે પેલી શીટ ચડાવેલી ને કાલની, તો એ શીટ છે ને કટિંગ કરીને વ્યવસ્થિત રીતે માપ ટુ વાઇઝ મૂકવાની છે। તો ભાઈ આપણે આ ટાઈપ તૈયાર થઈ ગયા ગેટઅપ, કેમ કે ખરાબ બી થઈ જવા છે એટલે આ જર્સી પહેરી લીધી અને પછી કટિંગ કરવાનું છે, એટલે પછી ફટાફટ કામ પતે। કપડા તરફ ધ્યાન નહીં રહે એમ વધારે એમ। તો સીવાનો દાન્યો બહાર છે ને ચાવી લઈ લઈએ પહેલાં। એટલા દિવસ ચાવી તો બહાર મૂકીએ, પણ આજે ચાવી છે ને અહીંયા ઉપર છે, અહીંયા આ પાટિયા પર। તો ભાઈ ઘરમાં આવું જ વેર વિખેર જ છે, બહુ વ્યવસ્થિત બધું નહીં, કેમ કે આપણે છેલ્લે મહેમાન આવવાનું રહે તો તે હિસાબે નહીં થાય, પણ હવે બધાને ઘરે સેમ ટુ મોટે ભાગે જે આ લેવલના હોય તે લેવલના ઘરે તો આ ટાઈપ જ હોય, બધે ઘણી જગ્યાએ જોયું છે। તો ભાઈ અત્યારે નીકળીએ આપણે સાઈડ પર। તો ભાઈ પહોંચી ગયા આપણે સાઈડ પર, અને છે ને આપણે શરૂઆતમાં આવ્યા તો કાકાએ સીટ કાપવાનું કામ નહીં, પણ જે જાલી મારેલી છે ને એના બોલ્ટ કાઢવાનું કામ સોંપી દીધેલું છે। તો ભાઈ કાકા તો સંબંધ સારો થઈ ગયેલો છે, એટલે આપણે ભાઈ તે પહેલાં કામ કરી આપવું પડે, બીજાને જેવું નહીં કે ચાલ કામમાંથી મતલબ એવું નહીં, માણસ યાદ કરવા જોઈએ એમ। તો ભાઈ તે કામ પહેલાં પતાવી દઈએ, પછી આપણે શીટ કટિંગ કરીએ। માથામાં પડે નહીં દાનિયાને। એ જોઈને પગ મૂકશે દાનિયા। આ બાજુ કઈ બાજુ? આ બાજુ, આ બાજુ, આ બાજુ નહીં। શું થયું હે? પહેલી વાર ઉપર ચડ્યો હમણાં, એકવાર ચડેલો પણ હું તો ઉતર ઉતર। કાલે શું કીધેલું તને? તારે જ કાઢવાનું કીધેલું ને? તારે જ કાઢવાનું કીધેલું ને? હા તો પછી શિવાન ચડી જા દે, તું ઉતર, તને ખાલી ચડાવ્યો ઉપર। લે માળ પર ચડેલો કે નહીં કોઈ વાર? શીટ તો ભાઈ આપણે ઉપર ચડી ગયા અને શીટ કટિંગ કરવાની બાકી છે, તો આજ કે ને અત્યારથી જ સ્ટાર્ટ કરીએ કટિંગ કરવાનું। તો ભાઈ આ બધું શીટ આ ટાઈપ લાગી જાય ને બહુ વ્યવસ્થિત લાગે, એકદમ મસ્ત। આવું કામ તો નહીં કરેલું, છતાં બી આપણે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કરતા છે આ કામ, લાઈફમાં પહેલી વાર આવું કામ કર્યું। તો ભાઈ આજે હવે કેટલું કામ થાય ને એને પછી ચાલે જોઈએ। હવે કટિંગ કરવાનું છે, એડજસ્ટ કરવાનું છે, માઇન્ડ બધું ઉડાવવાનું આ ને હાર્ડવર્ક બી, એટલે આ એટલા એમએમની સીટ જાડી છે ને આઈડિયા, હા ચડાવતા દમ નીકળી ગયેલો। દાનિયો બી હમણાં છે ને ઉપર ચડતો, પકડવું પડે દાનિયા, ઉપર પકડી લઈને હોય એમાં, કેમ કે દાનિયાનો અનુભવ નહીં મળે ઉપર ચડવાનો, ટેરેસ પર નહીં। ચડવાથી બી ગભરાઈ ચડતો થઈ। તો ભાઈ કંઈ નહીં, અત્યારે સ્ટાર્ટ કરીએ કામ। આવીને તો પહેલાં આપણે જાલી ખોલી નાખી, અત્યારે આ સ્ટાર્ટ કરીએ આપણે। નિહર ગઈ લાતમાં નહીં, લાત ભાઈ પ્લાય નહીં હરકતી છે ભાઈ, એટલી તાકતવર છે પ્લાય, મજબૂત। માર ધક્કો માર, બસ જય તાકાતથી દાનિયા।
નહીં મેળ પડે હવે આપણે મારીએ આમ કરી ન થાય કે નહીં ગઈ ને ધક્કો મારશે છેલ્લે ધક્કો બસ દિવાલ નહીં થોડી પાડતા ભાઈ તમે કમ્પ્લીટ ને સેન્ટર આવ્યા અહીંયા તો પેલા લોચા નહીં પડે ને તો અઘરું કામ થઈ જાય બરાબર બધી હરકાઈ જ દે હોય હા ને માથામાં અહીં ટપલી બહુ લાગતી છે અહીંયા અમને છે ને આટલી સીટ આ જો આટલું સેટિંગ કરતાં છે ને વાટ લાગી ગઈ અમારી એક જ સીટ એટલું બધું વજન છે એક જણાથી આમ ખસેડવું તો ખસેડાય જ નહીં બે જણો ઉચકીને માંડવાને અહીંયા મુકાય શું કહે છે ને હાલત જોવા દાન્યની હાલત એવી નહીં મળે બધાની હાલત છે આ જો હાથના વાટ લાગી છે મોઢા પર પાવડર બધા શું કહે ધન્ય આવું કામ કેટલી વાર કર્યું તું જિંદગીમાં પહેલી વાર અમે બી પહેલી વાર જ કર્યું આવું પણ અમે હાર્ડવર્ક કરી રહેલા પણ ધન્યાની લાઈફમાં પહેલી વાર હાર્ડવર્ક છે તો ભાઈ આ જોવા હજુ થોડું બાકી છે સેટિંગ કરવાનું પણ એકદમ અહીંયા આપણે ગમે તેટલું કૂદકા મારીએ ને તો બી વાંધો નહીં આવે શું કહે ધન્યા ધન્યા તારો વજન જો પેલો 86 કિલો રહેતો તો ઉપર ચડવાનું ઉતરવાનું કેટલું મુશ્કેલ પડતું કેટલી વાર ચડે ઉતર્યા આ પતલા થઈ ગયા સારું પડ્યું તો સારું ઉપરવાળાને દુવા આવું કામ આવવાનું હતું ને એટલે ભાઈ તું પતલા થઈ ગયા હે ને તો ભાઈ આજે તો આખો દિવસ થવાની છે ને આ જ સેટિંગ કરતા થઈ રહ્યું આ એક પટ્ટો જ પેલો પટ્ટો આખો બાકી છે અને આ પટ્ટામાં અહીંયા બાકી તો ભાઈ એમાં શું છે કે આજુ એ સ્ક્રૂ મારવાનું બાકી આજુ તો એકદમ ફાઇનલ નહીં થયું છે પણ ફાઇનલ થતાં વાર નહીં લાગે હવે આ થોડુંક સેટિંગ થઈ જાય એટલે કામ આપણું રેડી ભાઈ હવે પહેલી તારીખે તો આ ભાઈ રજા પાડવાનો છે ને હવે અમે ટેન્શન છે કે ભાઈ અમે કામ કેવી રીતના કરું પહેલી તારીખ ધન્યવાદ હવે શું કર્યા કરતો છે તો ભાઈ સીવો ગયેલો છે નીચે અને આવે એટલે આપણે કટિંગ કરી દઈએ તો ભાઈ ફેસ પર બી અને પાવડર થઈ ગયેલો છે આખો દાનિયાનો ફોન આવી ગયો શું કે કંઈ નહીં ચાલ કટિંગ કરી નાખીએ